અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ દ્વારા વર્ષ 2026-27 માટે 1200 કરોડનું ઐતિહાસિક ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું। આ મસમોટા બજેટમાં 87% રકમ એટલે કે 1044 કરોડ રૂપિયા માત્ર શિક્ષકો અને સ્ટાફના પગાર પાછળ ખર્ચાશે, જ્યારે 156 કરોડ રૂપિયા શાળાઓના વિકાસ માટે ફાળવવામાં આવ્યા છે। શતાબ્દી 2.0ના વિઝન સાથે 50 લાઇબ્રેરીઓને અત્યાધુનિક બનાવાશે અને વિદ્યાર્થીઓ સાથે ગેમ ઝોન તેમજ સ્પોર્ટ્સ રેડીનેસ પ્રોગ્રામ શરૂ કરાશે। ડિજિટલ ઓફિસ અને શૈક્ષણિક સંશોધન પર ભાર મૂકી અને સરકારી શાળાઓને ખાનગી શાળાઓની સમકક્ષ લઈ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। ગત વર્ષે 1155 કરોડના બજેટની અંદર જે બજેટ જોગવાઈ કરવામાં આવી હતી એ પૈકી આજની તારીખ સુધીમાં 95% કામો પૂરા થયા છે। બાકીના 5% જે બજેટ જોગવાઈ અંતર્ગતના જે કામો છે એ 31 માર્ચ સુધી પૂરા થાય એ માટેનું પ્લાનિંગ કર્યું છે। આ બજેટની અંદર જે મુખ્ય બાબતો છે, ખાસ કરીને કેન્દ્ર, રાજ્ય અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મહત્તમ 100% માળખાકીય સુવિધાઓ પૂરી કરવાનો પ્રયાસ થયેલો છે